માય બાઇસિકલની શરૂઆત જૂન 2014માં કરાઈ હતી. તે ભારતની સૌથી મોટી, ઝડપી અને વૃદ્ધિ સાધતી પબ્લિક બાઇક શેરિંગ કંપની બની છે. યુઝર્સને ફાસ્ટ અને લાસ્ટ માઇકલ કનેક્ટિવિટી પ્રદાન કરવા તેણે જાહેર પરિવહન સાથે ભાગીદારી કરી છે. છેલ્લા એક દાયકામાં માય બાઇકે ખૂબ સરસ રીતે આગળ વધ્યા છે. આ કંપની ખૂબ સરસ રીતે નંબર 1 ઉપર આવી છે અને લોકોની ચાહીતી કંપની બની છે. હાલમાં 10,000થી વધુ પેડલ અને ઇલેક્ટ્રિક બાઇસાઇકલના કાફલા સાથે 6 શહેરોમાં કામગીરી ધરાવે છે તથા માસિક 50,000થી વધુ એક્ટિવ યુઝર્સને સેવા પૂરી પાડે છે. મારું નામ અર્જિત સોની છે અને આઈ એમ ધી ફાઉન્ડર એન્ડ CEO ઓફ માય બાઇક. તો હું બોમ્બેમાં હતો 3 વર્ષ અને ખૂબ લોકલ ટ્રેનનો ધક્કા ખાધા, પણ મને લોકલથી તકલીફ નહોતી. તકલીફ હંમેશા મારા હોસ્ટેલથી અંધેરી સ્ટેશન જવામાં, જે દાદર સ્ટેશનથી મારી ઓફિસ જવામાં મને આવતી હતી કે ઘણીવાર રિક્ષા કે ટેક્સી જવા માટે રેડી નહોતા થતા. તો મને થયું કે હું આમના ઉપર આટલો નિર્ભર કેમ છું, હું કેમ આત્મનિર્ભર ના બનું. અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું 2 સાયકલ લઈ લઉં. એક સાયકલ હોસ્ટેલથી અંધેરી જવા માટે અને ત્યાં પાર્ક કરી દઉં, અને બીજી સાયકલ દાદર સ્ટેશને પાર્ક કરી દઉં. ત્યાંથી હું સાયકલ ઉપાડીને ઓફિસ સ્ટેશન, ત્યાંથી મને આ માય બાઇકનો વિચાર આવ્યો કે સાયકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના કોમ્બિનેશનથી આપણે અવર જવર કરીએ તો આઈ થિંક ધીસ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ પ્લેસ ટુ કમ. તો પહેલો મહિનો બહુ અઘરું હતું, કારણ કે અમે જ્યારે સાયકલો લોન્ચ કરી, અમે ઇન્ડિયાની ટોપ મેન્યુફેક્ચરરથી 1000 સાયકલ પરચેસ કરી, પણ સાયકલ જ્યારે ભાડાના ધંધામાં નાખી તો ભાડાના ધંધા માટે એ સાયકલ યોગ્ય નહોતી. તો બહુ ખરાબ એક્સપિરિયન્સ રહ્યું. અને પછી ઓલમોસ્ટ આફ્ટર 2-3 વર્ષ અમારા જતા રહ્યા સમજવામાં કે સાયકલ એક સારી સાયકલ શું હોય છે. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓછો અને મિકેનિક વધારે બન્યો. ચાલુ જ રહ્યું અને અમે શીખતા રહ્યા, પ્રોબ્લેમ્સ આવતી રહી અને અમે સાયકલ્સને ઇમ્પ્રૂવ કરતા રહ્યા. અને 3 વર્ષ અમને ઓલમોસ્ટ લાગી ગયા, પણ 3 વર્ષે અમે એક નવો વર્ઝન માય બાઇકનો લોન્ચ કર્યો અને આજે પણ એ વર્ઝન અવેલેબલ છે. તો અમારી ટોટલ 150 લોકોની કંપની છે અને એમાં 25 લોકો અમારા હેડ ઓફિસમાં છે, બાકી 125 લોકો અમારા 6 શહેર અને 20થી પણ અધિક કેમ્પસીસમાં ફેલાયેલા છે. ઇન ટર્મ્સ ઓફ ઓપરેશન્સ અમારું આખું ટેક ડ્રિવન ઓપરેશન્સ છે. તો માય બાઇક ફૂલ્લી ઓટોમેટેડ સિસ્ટમ છે. કોઈ પણ વ્યક્તિ માય બાઇક એપના માધ્યમથી સાયકલને અનલોક કરી શકે છે અને 24 કલાક 7 દિવસ અમારી સેવા ઉપલબ્ધ છે. સાયકલ એપથી લીધા પછી કોઈ પણ વ્યક્તિ એ સાયકલને એના ઘરે લઈ શકે છે અને એની નીજી સાયકલની જેમ વાપરી શકે છે. અને જો એને ટૂંકા અંતર માટે તો એ માય બાઇકને વાપરી શકે, પણ લાંબા અંતર જવું હોય અને સાયકલિંગ કરવું પ્રેક્ટિકલ નથી તો અમે સગવડતા આપીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી કે અમદાવાદના BRTS સ્ટેશન છે ત્યાં જઈને સાયકલ મૂકી શકે અને જ્યાં આગળ ઉતરે ત્યાંથી બીજી સાયકલ લઈને એના લક્ષ્ય સ્થળે જઈ શકે. તો અત્યારે ટોટલ 10 લાખથી પણ વધુ લોકોએ માય બાઇકની એપ ડાઉનલોડ કરી છે. ઓન એન એવરેજ અમારા અમદાવાદમાં 3 લાખ યુઝર્સ ક્રોસ થઈ ગયા છે અને મંથલી એક્ટિવ યુઝર્સની વાત કરીએ તો 50,000 જેવા મંથલી એક્ટિવ યુઝર્સ અમારા અમદાવાદમાં છે. માય બાઇકમાં વિવિધ રીતના પ્લાન્સ છે. તમે ડેલી, વીકલી, મંથલી બેસિસ પર સાયકલ લઈ શકો છો. તો અમારું જે સૌથી ચીપેસ્ટ ઓફરિંગ છે એ મંથલી પ્લાન છે, જે 25 રૂપિયા પ્રતિ દિવસના ખર્ચે તમે સાયકલ ઘરે લઈ શકો છો. અને સાથે અમે એક ઓફર આપીએ છીએ જેમાં તમે 2 મહિનાના 900 રૂપિયા ચૂકવી સાયકલ ઘરે લઈ શકો છો, એટલે માત્ર 15 રૂપિયા પ્રતિ દિવસ એની કોસ્ટ આવે. હવે એમાં તમને અમર્યાદિત મુસાફરી મળે છે, એટલે સાયકલ તમે તમારા ઘરે રાખી શકો છો અને આપની નિજી સાયકલની જેમ એને વાપરી શકો છો. સાથે જેવી રીતે મેં કીધું કે તમારે લાંબા અંતરે જવું હોય તો તમે BRTS સાથે માય બાઇકને વાપરી શકો છો. એક સ્ટેન્ડ પર સાયકલ મૂકી અને જ્યાં ઉતરો ત્યાંથી બીજી સાયકલ લઈને તમે યુઝ કરી શકો. તો હવે અમે મૈસૂર અને ઝાંસીમાં ઇલેક્ટ્રિક સાયકલો નાખી છે અને અમે જોયું છે કે પેડલ સાયકલ કરતાં ઇલેક્ટ્રિક સાયકલને વધારે પ્રોત્સાહન મળી રહ્યું છે. તો અમારું ઓબ્જેક્ટિવ છે કે હવે અમારે બધા શહેરોમાં ઇલેક્ટ્રિક સાયકલ સાથે આગળ વધવું છે. એના માટે અમે એક નવી ઇલેક્ટ્રિક સાયકલ પણ ડેવલપ કરીએ છીએ અને આવતા 2-3 મહિનામાં એ સાયકલ પણ અમે લોન્ચ કરી દઈશું. એ સાયકલ એક ચાર્જ પર 150 કિલોમીટર ચાલશે. સો અમે બહુ એક્સાઇટેડ છે એ પ્રોડક્ટ માર્કેટમાં લાવવા માટે.
માય બાઇકે તેની વર્ષગાંઠ અને વર્લ્ડ બાયસિકલ ડેની ઉજવણી કરતા તમામ યુઝર્સને જીવનશૈલીમાંથી બહાર આવતા પ્રોત્સાહન કરતા 10 મિનિટની ફ્રી રાઇડની આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલ નિમિત્તે સાયકલિંગ શારીરિક ફિટનેસ, માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમમાં કોમ્યુનિટી રાઇડ તથા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં સહભાગીઓને માય બાઇકની યોજનાઓ અને ઓફર્સ વિશે જાણકારી હાંસલ કરવામાં તક મળી હતી. વર્લ્ડ બાયસિકલ ડે 3 જૂનના રોજ ઉજવાય છે, જે બાયસિકલને પર્યાવરણ ટકાઉ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી માધ્યમ તરીકે રજૂ કરી છે.